અંધશ્રદ્ધામાંથી દૂર થજો. અહીંયા સપ્ત ગ્રંથિ વિભેદનમ, 7 ગાંઠો તૂટવાની વાત થઈ. હજી ગામડામાં અમુક જગ્યાએ મને એવું સાંભળવા મળે કે જો લીલા વાંસની હોટી ફાટે નહીં ને તો કથા પૂગી ન હોય. મરી જાય તો ન તૂટે આ લીલો વાંસ. અહીંયા પાળિયા થઈને પૂજાય તોય ન મેળાવે. સપ્ત ગ્રંથિનો એક અર્થ બતાવ્યો છે. આપણા જીવનમાં રહેલી 7 ગાંઠો, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા, આ 7 ગાંઠો એક પછી એક દિવસે તૂટવી જોઈએ તો કથા પૂગી કહેવાય. આ 7 ગાંઠો તૂટી જાય એટલે તમને જીવતા મોક્ષ મળી જાય. જીવનમાંથી કામ વયો જાય, ક્રોધ વયો જાય, મોહ વયો જાય, મદ વયો જાય, અહંકાર વયો જાય, તમારી ઈર્ષા વહી જાય. સૌથી મોટો કાંટો ઈર્ષાનો છે. આપણને કોકની ઈર્ષા જ આપણને દુઃખ આપે છે. મેં કાલ નહોતું કીધું, બાજુવાળાને હારી કાર આવે એટલે આપણી નવી કાર આપણને ગમતી બંધ થઈ જાય. કોઈક હારી કાર તમે જોઈ જાવ તમને તમારી કાર ગમતી બંધ થઈ જાય. હવે આજે મારો ડ્રાઈવર આપણી ગાડીમાં બેઠો મને કે આપણે દિવાળી લેવાની છે ને, કે લ્યો. મેં કીધું તું મારા સારથી આજ ઓલી મર્સિડીઝમાં બેહીને આવ્યો ને તમારી, તો મને કે આપણે, મેં કીધું હજી ઇનોવા હમણાં લીધી, તું રહેવા દે, એના હપ્તા પૂરા થયા નથી, તું આ ક્યાં કરીશ. એટલે આ મારો, મેં તમને એટલા માટે ઉદાહરણ આપ્યું કે કોકનું સારું જોઈને આપણે આપણું ભૂલી જાય છે ને એટલા માટે દુઃખી થઈએ છીએ. સપ્ત ગ્રંથિ વિભેદનમ, 7 ગાંઠો તૂટી ગઈ. 7મા દિવસે કથાનું સમાપન થયું અને જે ભગવાન ભાગવતીની ગોદમાં 7 દિવસનું પુણ્ય અર્પણ કરવામાં આવ્યું અને એ જ સમયે સપ્ત ગ્રંથિ વિભેદનમ, 7 ગાંઠ તૂટી અને એમાંથી ધુંધુકારી નીકળ્યો અને દિવ્ય વિમાનમાં બેસી અને ભગવાનના ધામનો અધિકારી બન્યો છે. ધન્ય ભાગવતી વાર્તા, ધન્ય ભાગવતી વાર્તા. કેટલી ધન્ય છે ભાગવતી વાર્તા. આ શું કરે છે? પ્રેત પીડા વિનાશિની, ભાગવતની કથા પ્રેતની પીડાઓમાંથી મુક્તિ અપાવે છે. પ્રેત પીડામાંથી મુક્તિ અપાવનારી આ ગાથા ધુંધુકારીને મોક્ષ ગતિ અપાવી. જ્યાં ભાગવતની કથા હોય છે ને ત્યાં પાપો આવતા જ નથી. તમે કથામાં જાઓ ને તમારા બધા પાપો દૂર થઈ જાય. કંપંતે સર્વ પાપાની સપ્તાહમ શ્રવણે સ્થિતે અસ્માકં પ્રલયં સત્ય કથા ચેયમ કરીષ્યતિ, કથા ચેયમ કરીષ્યતિ. તમે કથામાં જાઓ ને એટલે તમારા પાપો છૂટી જાય. જેમ જંગલમાં પેલો સિંહ એક ત્રાડ નાખે અને મૃગલાઓ મંડે દોડવા, એમ ભાગવતના શબ્દોના અવાજ મંડે આવવા, ત્યાં પાપરૂપી મૃગલાઓ દોડવા મંડે છે. પાપરૂપી મૃગલાઓ દોડવા લાગ્યા છે. કંપંતે સર્વ પાપાની, કંપંતે પાપ મંડે કાપવા. ક્યારેક આપણે કથામાં નથી આવતા ને એનું મૂળ કારણ શું ખબર? આપણને આપણા પાપ પકડી રાખે છે. એ તું ન્યા જાય તો હું ક્યાં જાઉં? સરી વાત છે. આપણે અહીંયા આવીએ એટલે આપણામાંથી પાપ વૃત્તિ નીકળી જાય. ભલે તમે બહાર નીકળો પાછી આવી જાય, એ રાહ જોનો ભાવ હોય. જેમ આપણા ચપ્પલ રાહ જોનો ભાવ હોય એમ આપણા પાપે ઉભા હોય ને. ભગવાનને પ્રાર્થના કરવી, જેમ ક્યારેક આપણા કોઈ ચપ્પલ ચોરી જાય છે ને એમ આપણા કોઈ પાપે ચોરી જાય. આવી પ્રાર્થના ભગવાનને કરવી. કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે, સપ્તાહમ શ્રવણે સ્થિતે. તમે સપ્તાહને સાંભળશો તો તમારા રહેલા પાપો બધા જ છૂટી જશે. અને આ રીતે સપ્તાહ સાંભળવાથી પાપમાંથી મુક્ત થયેલો એ ધુંધુકારી ભગવાનના ધામનો અધિકારી બન્યો. એ કથા બતાવી અને અહીંયા પ્રમાણ સિદ્ધ કર્યું કે માણસને પાપમાંથી ભાગવત છોડાવે છે. ત્યારબાદ વક્તાના ગુણધર્મો, ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, વક્તાના અને શ્રોતાના ગુણધર્મો ભાગવતમાં બતાવ્યા. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો કહ્યું, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. દ્રષ્ટાંત કુશલો ધીરો. ભાગવતનો વક્તા કેવો હોય? વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં. એને આસક્તિ ન હોય કે મને અહીંયાથી કેટલું દ્રવ્ય મળશે,
ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ. ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે કયો વૈષ્ણવ? હવેલીએ જતો હોય, ઠાકોરજીની પૂજા કરતો હોય, બ્રહ્મ સમન લીધું હોય, કપાળમાં લાલ ઉર્ધ્વ તિલક કરતો હોય, આ નહીં. સંપ્રદાયનો વૈષ્ણવ નહીં, પણ સ્વભાવનો વૈષ્ણવ હોવો જોઈએ. અને સ્વભાવનો વૈષ્ણવ કેવો? જુનાગઢનો નરસૈયો લખે, જુનાગઢના નરસિંહ મહેતા લખે છે, વૈષ્ણવજન એને કહીએ જે પીર પડાઈ જાણે છે, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે, એ સાચો વૈષ્ણવ છે. કોકને ઉપયોગી થયો હોય અને પછી માણસ ભૂલી જાય કે હું આને ઉપયોગી થયો હતો, આ સાચો વૈષ્ણવ છે. આપણે કોકને અડધો માવો ખવડાવ્યો હોય તો પછી બપોર હાંજ રોંઢે હામો મળે, એ ખબર મેં ખવડાવ્યો તો લાવ લાવ, આને કોઈ દી વૈષ્ણવ, આને કોઈ દી વૈષ્ણવ ન કહેવાય. વૈષ્ણવ તો એને કહેવાય જે કામ કોઈકને સારું કરીને પછી પોતે ભૂલી જાય. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે, ભૂલી જાય પોતાનું કરેલું, કોઈકને કરેલી મદદ ભૂલી જાય. અને જીવનમાં સુખી થવું હોય તો મારું એક સૂત્ર હજી યાદ રાખજો. તમારે આમ નોટબુક લેતી આવી જોઈએ. ખરેખર તો નોટબુક ને પેન રાખવી જોઈએ. સારી વસ્તુ યાદ આવે તો અહીંથી બોલાય તો લખી લેવી જોઈએ. યાદ બહુ ઓછું રહે. આ કથાવાળાને તો યાદ રહે, કારણ કે એની પાસે સીડી જાય એટલે વળી સાંભળી લે. જીવનમાં સુખી થવું હોય ને તો એક સૂત્ર છે, તમે કરેલી કોઈની મદદ ભૂલી જાઓ અને તમારી કરેલી મદદ જિંદગીભર ન ભૂલો, કોઈ જ દુઃખી નહીં થાવ. પણ થાય છે એવું, આપણે કોઈને ઉપયોગી થયા હોય ને એ આપણને આખી જિંદગી યાદ રહે. એના સમયમાં ભાઈ મેં જ હારે હતો, યાર તારામાં યાર હતો એ તું ભૂલી ગયો. આપણે કોઈક ઉપયોગી બન્યું હોય, આપણને કોઈક મદદ કરી હોય, આપણે ભૂલી જઈએ છીએ. અને આપણે કોઈકની મદદ કરી હોય જિંદગીભર યાદ રહે છે, એટલે માણસ દુઃખી થાય છે. કરેલી મદદ ભૂલી જાઓ અને તમારી મદદ થઈ છે એને જિંદગીભર યાદ રાખો. કોઈથી દુઃખી થવાનો સમય નહીં આવે, કોઈ જ દુઃખી નહીં થવું. અહીંયા કહ્યું પર દુઃખે ઉપકાર કરે મન અભિમાન ના આણે, આવો વૈષ્ણવ હોવો જોઈએ. વિપ્ર કહ્યું વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિપ્ર, વિપ્ર કહેતા બ્રાહ્મણ. ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ. અને સાથે વક્તા કેવો હોય? દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. એક કથા તમને ન સમજાય તો બીજી કથાને સમજાવવા માટે તમારી અંદર એકાદું દ્રષ્ટાંત નાખે અને એ દ્રષ્ટાંત દ્વારા તમારી કથાને સમજાવે, એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો. અને છેલ્લે કહ્યું વક્તા કાર્યો તે નિસ્પૃહ. ભાગવતનો વક્તા નિસ્પૃહ હોય, એને 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 કોઈ રસ ન હોય. રસ એટલે મેં હમણાં કહ્યું એમ વિરક્તો અને નિસ્પૃહ. કોઈનામાં આસક્તિ ન હોય અને નિસ્પૃહમાં પોતાને જે મળે છે એમાં સંતોષ હોય, એ નિસ્પૃહ છે. આવું ભાગવતનો વક્તા તમને મળે. સંકીર્ણ દ્રષ્ટિવાળો ન ચાલે, એની દ્રષ્ટિ તો દીર્ઘ હોવી જોઈએ. અને મેં ગઈકાલે પણ કહ્યું હતું, ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? મહામતીમ. ભાગવતનો વક્તા મહામતીમ હોવો જોઈએ. અને ભાગવતના શ્રોતા કથામૃત રસા સ્વાદ કુશલ શૌનકો બ્રવીત. કથા રસ સુદા. ભાગવતનો વક્તા મહામતી હોવો જોઈએ અને ભાગવતનો શ્રોતા રસાસ્વાદ વાળો હોવો જોઈએ, જેને ભાગવતમાં રસ છે, ભાગવતની કથામાં જેને આનંદ આવે છે, પરમાત્માની કથામાં જેને આનંદ વ્યાપે છે, એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. આટલું કર્યા પછી હવે હું તમને સરસ મજાના હવે શ્રોતાના નિયમો બતાવું. હવે તમારા નિયમો, અત્યાર સુધી અમારું ગાયું વક્તા કેવો હોવો જોઈએ, હવે શ્રોતા કેવો હોવો જોઈએ સાંભળો. અને તમારે કરવાનું શું છે? તો મેં હમણાં એક શ્લોક ગાયો, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમે વચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવ્રતિ. દુરયે ચ કથાવ્રતિ. આ કથાને સાંભળી અને તમારે 7 દિવસમાં શું કરવાનું? કામમ ક્રોધમ, કામ છોડવાનું છે, ક્રોધ છોડવાનો છે. રસોડામાં ઘીના ડબ્બા ઊંધા વળી જાય તો વેકરિયા પરિવારના સભ્યોએ કોઈ ક્રોધ કરવો નહીં. આ બહુ માથા પર બરફ જ રાખવો. આપણને નથી ગમતું એવું પણ થઈ ગયું છે તો આ 7 દિવસ માટે તમારે મૌન ધારણ કરી લેવું. આપણે આમ ફરી જવાનું, ન ગમે ને તો આમ ફરી જવાનું, કઈ વાંધો નહીં, પણ 7 દિવસમાં ક્રોધ થવો જોઈએ નહીં. અહીંયા ભાગવત એમ કહે છે કામમ ક્રોધમ મદમ માનમ
મદ ન થવો જોઈએ, અહંકાર ન આવવો જોઈએ કે મેં કથા કરી છે, પણ એટલો વિવેક થવો જોઈએ, એટલો એટલો આમ ભગવાન પાસે એટલો પ્રેમ જાગવો જોઈએ કે પ્રભુ તમે મને લાયક બનાવ્યો અને તમે આવડું મોટું સત્કર્મ કરવા માટે થઈ અને મને નિમિત્ત બનાવ્યો, હું આપનો આભારી છું. મદ ન થવો જોઈએ, અહંકાર ન થવો જોઈએ. કામમ ક્રોધમ મદમ માનમ, મદમ માનમ એટલે તો હું હંમેશા કહેતો હોઉં, જો કે અહીંયા તો બહુ આનંદ છે મને, હું હંમેશા કથાઓમાં કહેતો હોઉં કે યજમાન છે ને આવેલા મહેમાનોનું સ્વાગત ભલે કરે, પણ કોઈ મહેમાન આવીને એમ કે અમારે તમને આમ શાલ ઉડાડવી છે તો એને 2 હાથ જોડીને કેવું કે ના બાપા એ રહેવા દો. કારણ સન્માનની શાલ ખાલી ખંભે પડે ને તો અહંકાર આવે. એ તો મેં કથા કરી એટલે સન્માન કર્યું, મેં કથા કરીને એટલા માટે થઈ અને મારું સન્માન થયું. એટલે અહંકાર ન કરશો, દંભ ન રાખવો, ઈર્ષા ન કરવી, મોહ ન કરવો, આ બધી જ વસ્તુઓને છોડવી. સૌથી મોટું કીધું ધર્મના કાર્યમાં લોભ છોડવો. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમે, લોભને છોડવો, લોભને છોડી દેવો. ભગવાનના કાર્યમાં કદાચ જે વપરાય છે ને બધું જ સદમાર્ગે જાય છે, અને તમે જેટલું વાપરો છો ને એનું અનેક ગણું કરીને પાછું આપવાની તાકાત ભગવાનમાં છે. કારણ કે કોઈ મહાપુરુષે બહુ સુંદર વાક્ય લખ્યું છે, કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે વનમાં. વ્યાજ સહિત આપે વનમાં. આ ઓપરેટર કઈ ગયો? હા ભાઈ તમે આઈના રહ્યો ને, હું આવી દઉં તમારે ઊભું જ નહીં થવાનું. હા ત્યાં સુધી તમારે જેટલું મુંબઈમાં પ્રદક્ષિણા કરી આવવાની, હું આવું પછી ન ઊભું થતા. હવે આજના માટે અરજી છે, કાલથી હુકમનામું નીકળશે. આ વિસલ વાગ્યાને બંધ કરો. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમે. કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર અને ઈર્ષા, લોભ છોડવો ધર્મના કાર્યમાં. ભગવાનના કાર્યમાં જેટલું પણ આપણી સંપદા વપરાય છે એ સંપદા આપણે ભગવાન પાછું આપવાની તાકાત ધરાવે છે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાં. વ્યાજ સહિત તમને પાછું આપે છે.